જેલ તો ખરેખર દુશ્મનને બી નહીં થવી જોઈએ. જેવી રીતના કહેવત છે કે સુવાવડની જે દર્દ હોય છે તે ડિલિવરી કરનાર બેનને જ ખબર હોય છે, એવી રીતના જેલનો જે દર્દ હોય છે તે આપને વર્ણવી શકો એવી પરિસ્થિતિ નથી. છતાંય મારા પત્નીને ખોટા કેસમાં 90 દિવસથી જેલમાં છે અને હું 45 દિવસથી જેલમાં હતો. નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. 45 દિવસ જેલની બહાર આવ્યા બાદ ચૈતરભાઈ વસાવા વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે મિત્રો. કારણ કે ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવી રહ્યા છે અને લોકો તેમને મળવા માટે પણ આવી રહ્યા છે અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે. ચૈતરભાઈ વસાવા જે આગળ વિડીયોની અંદર બોલ્યા તમે સાંભળી લીધું હશે, કારણ કે તેમની પર્સનલ વાત તેઓ જણાવી શકતા નથી, કારણ કે પબ્લિક વચ્ચે વાયરલ થઈ શકે છે, એટલા માટે તેમને ઘણી બધી વાતો જણાવી નથી. પણ જો જણાવશે તો તમને જણાવવામાં આવશે. તો વાત કરી લઈએ કે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત પણ હવે કબજો કરશે અને ચૈતરભાઈ વસાવા કોણ છે એવું ભાજપને બતાવી દેશે મિત્રો. ખરેખર આદિવાસીઓનો સપોર્ટ છે મિત્રો, ધારે એમ કરી શકે છે મિત્રો. ચૈત્ર વસાવા છે, બીજું કોઈ નથી મિત્રો. કારણ કે કેજરીવાલે સપોર્ટ કર્યો છે મિત્રો. ખરેખર કેજરીવાલનો પણ આભાર માન્યો હતો ચૈતરભાઈ વસાવાએ. અને સૌથી પહેલા આદિવાસી વિસ્તારના તમામ લોકોનો તેમને દિલથી ધન્યવાદ અને આશીર્વાદ માન્યો છે, કારણ કે ચૈતરભાઈ વસાવાને સપોર્ટમાં આખું આદિવાસી હતું મિત્રો. ખરેખર ફૂલ સપોર્ટ કર્યો છે. તો તમે ચેનલ પર નવા છો, ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો મિત્રો. વિડીયો કેવો લાગ્યો એ પણ જણાવી દીધો, કારણ કે આજની ખુશી તો બહુ મોટી ખુશી છે, કારણ કે ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવી ગયા છે મિત્રો. તમે શું કહેવા માંગો છો કમેન્ટમાં જય જુહાર જય આદિવાસી લખી દો, વિડીયોને શેર કરી દો. તો મળીશું આ બીજા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.